નમસ્કાર મિત્રો, હું છું પ્રોફેસર શેષ કરણ ચારણ. તમે જોઈ રહ્યા છો મારો યુટ્યુબ ચેનલ ક્લિક ફોર કરિયર. મિત્રો, આજે 24મી જાન્યુઆરી છે. આજનો દિવસ જે છે એની બહુ જ વધારે મહત્તા છે. તમારે દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં એવા સવાલ પણ આવી શકે. 24મી જાન્યુઆરી એટલે રાષ્ટ્રીય બાલિકા દિવસ. યાદ રાખજો, 24મી જાન્યુઆરી એટલે રાષ્ટ્રીય બાલિકા દિવસ. શા માટે એમની આ બાલિકા દિવસ શા માટે એમની ઉજવણી થાય છે? યાદ રાખજો મિત્રો, 24મી જાન્યુઆરી 2009, 24મી જાન્યુઆરી 2009થી આ દિવસની ઉજવણી રાષ્ટ્રીય બાલિકા દિવસ તરીકે, રાષ્ટ્રીય બાલિકા દિવસ શા માટે? આ દિવસે 24મી જાન્યુઆરી 1966ને રોજ ઇન્દિરા ગાંધી ભારતના વડાપ્રધાન તરીકે, પ્રાઇમ મિનિસ્ટર તરીકે શપથ લીધી હતી. એટલે આ દિવસને જ્યારે મનમોહનસિંહજી આપણે પ્રાઇમ મિનિસ્ટર હતા ત્યારે 24મી જાન્યુઆરી 2009થી રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી તરીકે આ દિવસની ઉજવણી થાય છે. બીજી વાત મિત્રો, આજનો દિવસ ઇતિહાસ में, भारत જે ઇતિહાસમાં એક અભૂતપૂર્વ ઘટના તરીકે થાય છે કે આપણા ઉત્તરાખંડ જે સ્ટેટ છે ત્યાં ઉત્તરાખંડના સીએમ ત્રિવેન્દ્રસિંહ રાવત હરિદ્વારની એક વિદ્યાર્થી, એક સ્ટુડન્ટ, એક લડકી જેનું નામ સૃષ્ટિ ગોસ્વામી, યાદ રાખજો, સૃષ્ટિ ગોસ્વામી, આ હરિદ્વારની એક વિદ્યાર્થી છે. એમને આજ એક દિવસ માટે ઉત્તરાખંડની સીએમ તરીકેમાં નિમણૂક થાય છે. એક દિવસની સીએમ તરીકે એમની નિમણૂક કરી છે. આ એવી ઘટના આપણે દેશમાં પહેલી વાર બની છે કે જ્યારે કોઈ સીએમ હોય અને કોઈને એક નોમિની પોસ્ટ તરીકે એક દિવસ માટે સીએમ બનાવે છે. આપણે ઘણીવાર જોયું હોય નાયક મૂવીમાં એવી રીતે થાય છે. પણ એક દિવસની સીએમ તરીકે સૃષ્ટિ ગોસ્વામી હરિદ્વારની સ્ટુડન્ટ છે, ઉત્તરાખંડમાં એમની સીએમ તરીકે નિમણૂક કરી છે. ઓકે મિત્રો, આ એક જનરલ નોલેજનો સવાલ હતો જે તમારે કામ આવશે. હવે આપણું મૂળ ટોપિક જે છે આ છે કાયદાનો. કાયદામાં આજે આપણે લેશું પ્રકરણ બીજો, અને પ્રકરણ બીજેમાં શું આવે છે? કલમ નંબર 6થી લઈને 52 સુધી. યાદ રાખજો, 6થી લઈને 52 સુધી કલમ આવે છે, 52A સુધી અથવા 52K સુધી. પણ એમાં એટલી કલમોને આપણે યાદ કરવાની જરૂર નથી. આપણે કેટલી યાદ કરવાની છે? જે આપણી પરીક્ષામાં કામ આવી શકે. હવે તમારે જેટલા આઈપીસીના જે સવાલ આવશે, આઈપીસીના એમાં ઘણા બધા સવાલ, જે એટલી કલમો આપણે 511 યાદ નહીં રાખી શકીએ, કારણ કે આપણે પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ અથવા પીઆઈની તૈયારી કરવાની છે. તો આપણે જે મહત્વપૂર્ણ કલમ હોય એમની હું તમને માહિતી આપું છું, જે આપણે પરીક્ષા માટે ઉપયોગી થશે. તો સૌથી પહેલાં આપણે જે આવે છે, આ આવે છે કલમ નંબર 10. યાદ રાખજો, કલમ નંબર જે 10 છે એમાં સ્ત્રી અને પુરુષની વ્યાખ્યા આપેલી છે. આઈપીસીને મુજબ કોઈ પણ નાની બાળક હોય કે ડોસી હોય કે જુવાન હોય, જે મહિલા છે તો એમને માટે સ્ત્રી જ શબ્દ આવશે, ભલે નાની બાળક હોય. એવી જ રીતે જે પુરુષ હોય, નાનો બાળક હોય કે ડોસો હોય, વૃદ્ધ માણસ હોય કે જવાન આદમી હોય, એમને માટે પુરુષ શબ્દ એ જ આવશે. તો કલમ નંબર 10માં શું છે? સ્ત્રી અને પુરુષની વ્યાખ્યા છે. આ યાદ રાખવાનું. હવે એની પછી આવે છે કલમ નંબર 11. કલમ નંબર 11માં વ્યક્તિની વ્યાખ્યા, વ્યક્તિ તરીકે કોની વ્યાખ્યા કરી છે? યાદ રાખજો, વ્યક્તિ તરીકે એના બે પાર્ટ આપણે લઈ શકીએ. એક છે વ્યક્તિ તરીકે, એમના બે તરીકે એમ કહી શકીએ, કુદરતી, અને બીજો છે કૃત્રિમ. કુદરતી વ્યક્તિ શું છે? જેને આપણે માણસ કહીએ છીએ, જેને સજા પણ થઈ શકે, જેને દોષી પણ ઠેરાઈ શકે, જેને ગુનો કરે તો ફાંસી પણ અપાઈ શકે, એમને માણસ કહી શકીએ. આ કુદરતી છે, નેચરલી જે આપણે બધાય હોઈએ છીએ. કૃત્રિમમાં શું થાય છે? કોઈ પણ સંસ્થા થઈ શકે, કોઈ કંપની થઈ શકે, બેંક થઈ શકે. આ બધા વ્યક્તિ તરીકે આવે છે. સામેવાળો જે પક્ષ હોય આ વ્યક્તિ તરીકે. અને મૂર્તિ પણ યાદ રાખજો, મૂર્તિ પણ એક વ્યક્તિ તરીકે થઈ શકે, કારણ કે આ બધી કૃત્રિમ છે. સંસ્થાને ફાંસી ન હોય,
બેંકને જેલ ન અપાઈ શકે, પણ એની વ્યાખ્યા વ્યક્તિ તરીકે થઈ શકે. તો કલમ 11 શું છે? વ્યક્તિ છે. એમાં કુદરતી વ્યક્તિ અને કૃત્રિમ. કૃત્રિમ એ સંસ્થા હોય કે બેંક હોય કે કંપની હોય કે મૂર્તિ હોય, યાદ રાખજો મૂર્તિનો પણ આ બધી વ્યક્તિની વ્યાખ્યામાં આવે છે. તો આ આપણે કલમ નંબર 11 में વ્યક્તિની વ્યાખ્યા છે. હવે આવે છે કલમ નંબર, યાદ રાખનો, 14. કલમ નંબર 14 જે છે આ છે સરકારી નોકરની વ્યાખ્યા. શું છે? સરકારી નોકર. સરકારી નોકર એટલે કોણ? ધ્યાન રાખજો મિત્રો. સરકારી નોકર જેને સરકાર દ્વારા નિમણૂક થાય, જેની સરકાર દ્વારા પગાર અપાય, આ સરકારી નોકર હોય છે. જેની સરકાર દ્વારા એક વિધિવત પરીક્ષાથી એમની નિમણૂક થાય છે અને એમને નિયમિત પગાર પણ અપાય. એવો નથી કે 5 મહિના પગાર અપાયો અને 6 મહિને કાઢી દીધા, નહીં. કોન્ટ્રેક્ચ્યુઅલવાળા, કરાર આધારિતવાળા સરકારી નોકર નહીં થઈ શકે. ફૂલ ટાઈમવાળા, સરકાર જેને નિમણૂક કરે પરીક્ષાથી માધ્યમથી અને જેને નિયમિત પગાર અપાય, આ સરકારી નોકરની વ્યાખ્યા કલમ નંબર 14 में આવે છે. ધ્યાન રાખજો મિત્રો. કલમ નંબર 19 જે છે આ કલમ નંબર 19 એમાં ન્યાયાધીશની વ્યાખ્યા છે. ન્યાયાધીશ જેને પાસે કોઈ દોષીને સજા આપવાની, ગુનો કરે એમને સજા આપવાની સત્તા હોય અને સરકાર પ્રદત્ત સત્તા હોય તો એમ આ માણસને ન્યાયાધીશ કહી શકીએ છીએ. હું કોઈને સજા નથી કરી શકતો, તમે પણ નથી કરી શકતા, પણ જે આપણે પાસે વિધિવત તરીકેથી સત્તા હોય અને આપણે ન્યાયાધીશ ગવર્મેન્ટ દ્વારા નિમણૂક થયેલા હોય તો આપણે સજા કરી શકીએ. તો આ ન્યાયાધીશની વ્યાખ્યા જે છે આ કલમ નંબર 19 में આવે છે મિત્રો. યાદ રાખવાનો. કલમ નંબર 21 જે છે, યાદ રાખનો, કલમ નંબર 21 આ આવે છે રાજ્ય સેવક. આ સૌથી મહત્વપૂર્ણ કલમ છે. રાજ્ય સેવક અને સરકારી નોકર એટલે કે તમારે આ યાદ રાખવાનું છે. કલમ નંબર 14 और कलम नंबर 19 में શું ફેર છે? राज्य से कलम नंबर 14 અને કલમ નંબર 21 में શું ફેર છે? રાજ્ય પહેલો આવે છે 14 में સરકારી નોકર અને 21 में આવે છે રાજ્ય સેવક. એમાં ફેર શું છે? 21 નો રાજ્ય સેવક કોણ થઈ શકે? રાજ્ય સેવક મેં જો કે જે માણસ સરકારી નોકર હોય આ રાજ્ય સેવક થઈ શકે, કારણ કે એમને પગાર મળે, સરકાર દ્વારા નિમણૂક થાય છે. એને અલાવા અમુક એવા માણસો હોય છે જેને સરકાર નિમણૂક કરે, એમની પરીક્ષા તો નહીં થાય પણ સરકાર એમને નિમણૂક કરે, આ બધા રાજ્ય સેવક થઈ શકે. હવે રાજ્ય સેવકમાં કોણ કોણ આવી શકે તમે જો. બીજી વાત શું છે કે આ રાજ્ય સેવક જે છે એમાં ભારતનો રાષ્ટ્રપતિ રાજ્ય સેવક છે, ગવર્નર રાજ્ય સેવક છે, મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી રાજ્ય સેવક છે, પણ એમની નિમણૂક સરકાર નહીં કરે, આપણી જનતા દ્વારા થાય છે. તો આ બધા રાજ્ય સેવકમાં આવે છે. બીજી વાત, જે કોઈ કંપનીના ન્યાયાધીશ, કોઈ જજ હોય, કોઈ કંપનીના સીએ પણ હોય, જેની સરકાર એમને પૈસા આપતા હોય, સરકાર એમને પગાર આપે, તો આ રાજ્ય સેવક તરીકે થઈ શકે. ચૂંટણી પંચ જોઈ લો, કાયદા પંચ જોઈ લો, આ બધા જે છે એમાં રાજ્ય સેવક આવે છે જેને સરકાર નિમણૂક કરે છે. યાદ રાખવાનું મિત્રો. હવે એમને આપણે વેન આરેખથી સમજી શકીએ. કેવી રીતે? કે દરેક સરકાર દ્વારા નિમણૂક વ્યક્તિ જેને સરકાર પગાર આપે છે આ રાજ્ય સેવક થઈ શકે, રાજ્ય સેવક થઈ શકે, પણ એમાંય સરકારી નોકર દરેક નથી થઈ શકે. યાદ રાખજો, સરકારી નોકર આખે રાજ્ય, દરેક સરકારી નોકર જે છે આ રાજ્ય સેવક છે, લેકિન દરેક રાજ્ય સેવક જે છે આ સરકારી નોકર નથી. આપણો ધારાસભ્ય જોઈ લો, આ રાજ્ય સેવક છે લેકિન સરકારી નોકર નથી. સંસદ સભ્ય જોઈ લો, રાજ્ય સેવક છે લેકિન સરકારી નોકર નથી. ગવર્નર હોય કે સીએમ હોય કે પીએમ હોય કે પ્રેસિડેન્ટ હોય, રાજ્ય સેવક થઈ શકે લેકિન સરકારી નોકર નથી. યાદ રાખવાનું મિત્રો. બીજી વાત, આ જે છે આ આઈપીસીની સૌથી મોટી વ્યાખ્યા જે છે કલમ 21ની છે. કલમ 21ની વ્યાખ્યા આઈપીસીની સૌથી મોટી વ્યાખ્યા છે અને કમસે કમ આ વ્યાખ્યા મહિને તમને ઘણું બધું શીખવામાં મળે છે. હવે એમાં બીજી વાત શું આવે, એક હું તમને બીજો એક્ઝામ્પલ આપું. ધારો કે કોઈ સીએ છે, રાજ્ય સેવક અને સરકારી નોકરમાં શું ફરક છે?
मान लो एक सीए છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, આ અડાણી ટ્રસ્ટનો ઓડિટ કરી શકે, કરે છે, ત્યારે શું હોય છે? આ રાજ્ય સેવક નથી, કારણ કે આ પ્રાઇવેટ માણસ છે, રાજ્ય સેવક નથી. હવે માન લો રિલાયન્સનો ઓડિટ કરે છે, તો આ રાજ્ય સેવક થઈ શકે નથી, કારણ કે આ પ્રાઇવેટ સંસ્થા છે. જે કોઈ પ્રાઇવેટ સંસ્થાની નોકર હોય તો આ રાજ્ય સેવક નથી કહી શકે. પણ હા, આ જ સીએને ભારત સરકાર મિડ ડે મિલ માટે જે ધારો કે મિડ ડે મિલ માટે જે રાજ્ય સરકાર એમને નિમણૂક કરે મિડ ડે મિલ માટે, અથવા સર્વ શિક્ષા અભિયાન અથવા કોઈ પણ સરકારનો પ્રોગ્રામ જે છે એની જ્યારે ઓડિટ માટે આ જ સીએને એપોઇન્ટ કરે તો આ સીએ રાજ્ય સેવક થઈ જાવે. જ્યાર સુધી પ્રાઇવેટ છે ત્યાર સુધી નહીં, અને જ્યારે એમની સરકારી સંસ્થાઓની ઓડિટ કરવા માટે મૂકે ત્યારે આ રાજ્ય સેવક થઈ જાવે. આ મિત્રો આપણે સ્પેશિયલી યાદ રાખવાનું. તો આ હતી કલમ નંબર આપણે કઈ યાદ રાખવાનું મિત્રો? 21 નંબર કલમ જે હતી એનો. હવે તમે આગળ આવો, બીજી જે કલમો છે એમની જે આપણી પ્રકરણ આ જે બીજો છે એમાં મહત્વપૂર્ણ કલમ 21 થઈ ગઈ આપણે. પછી આવે છે આપણે કલમ નંબર 22. આ બહુ મહત્વપૂર્ણ છે. એમાં આવે છે જંગમ મિલકત. જંગમ મિલકત એટલે શું? જેને ખસેડી શકાય, જેને ખસેડી શકાય આ જંગમ મિલકતમાં આવે છે. હવે ધારો કે આ એક વૃક્ષ છે, જમીન સાથે જોડાયેલો છે, ત્યાર સુધી જંગમ મિલકત નથી, લેકિન એને કાપીને બીજી જગ્યાએ લઈ જાવ તો આ જંગમ મિલકતમાં આવે છે. નર્સરીમાં જે પૌધા આવે છે આ શું છે? આ જંગમ મિલકત છે. કુંડામાં ઉગાડેલો કોઈ પૌધો હોય આ જંગમ મિલકત છે. તો આ જંગમ મિલકતનો મતલબ શું છે? કે જેને ખસેડી શકાય. આ જંગમ મિલકતનો ઉલ્લેખ જે છે આ કલમ નંબર 22 આવે છે. યાદ રાખવાનું. માણસ એમ કહી શકીએ કે આજે અહીંયા છે અને બીજી જગ્યાએ જાવે તો માણસ જંગમ મિલકત નથી, કારણ કે સિર્ફ જંગમ મિલકત હોય એમની ચોરી થાય છે, માણસની ચોરી નથી થાય, માણસનું અપહરણ થાય છે. યાદ રાખવાનું. જંગમ મિલકતની ચોરી થઈ શકે, માણસની ચોરી નથી થઈ શકે, માણસનું અપહરણ થઈ શકે. એટલે માણસની વ્યક્તિની પરિભાષા આઈપીસીમાં પહેલાં એ આપેલી છે. જંગમ મિલકતમાં શું આવે છે? સિર્ફ જેને ખસેડી શકાય આ વસ્તુઓ જંગમ મિલકતમાં આવે છે. યાદ રાખવાનું. હવે આવે છે આપણી કલમ નંબર 29. કલમ નંબર 29 શું આવે છે? દસ્તાવેજનો ઉલ્લેખ આવે છે. દસ્તાવેજમાં શું આવે? જે આપણે પુરાવા માટે કામ આવી શકે, જેનો આપણે પાસે બિલ હોય, આ બધા દસ્તાવેજની વ્યાખ્યામાં આવે છે. જેના શબ્દ હોય, જેનો અંક હોય અને જેની નિશાની દ્વારા જેની રજૂઆત થઈ શકે, આ બધા દસ્તાવેજમાં આવી શકે. હવે એમાં શું છે કે હું તમને કોઈ ચોપડી આપું, આ દસ્તાવેજ છે, આ દસ્તાવેજ નથી કહી શકીએ આપણે આઈપીસીની પરિભાષાને એકોર્ડિંગ. હા, જે એનો બિલ હોય હું તમને આપું તો આ એક દસ્તાવેજ થઈ જાય. જનરલી હું તમને એમ કહું છું કે તમારી ચોપડી આપો, તમે મને આપી શકો, પણ હું એમ કહું કે તમારા મકાનના કાગળ આપો તો તમે વિચારશો કે મકાનના કાગળ એટલે આ દસ્તાવેજમાં આવી જાય. કારણ શું? કે આપણે પુરાવા માટે આપી શકીએ. એનો બિલ હોય, આ એક સંસ્થા દ્વારા, સરકાર દ્વારા, એક કચેરી દ્વારા એક ટ્રસ્ટેબલ થઈ શકે, વેરીફાઈ થઈ શકે, પછી દસ્તાવેજ આપી શકે. હું તમને એમને કાગળ માથે લખીને આપું કે આ જોઈ લો, આ મારો મકાનનો દસ્તાવેજ છે. નથી, એવી રીતે નહીં થઈ શકે. તમારો એક સરકારની સંસ્થા, સરકારની કચેરી દ્વારા જે વેરીફાઈડ થઈ શકે, સત્યાપિત થાય, પછી જ આપણો આ દસ્તાવેજ બની શકે. બીજો, તમે ઘણીવાર જોશો કે કોઈ પણ કંપનીનો એક ટેગ હોય છે, આ ટેગને તમે કોપી નથી કરી શકતા. ઘણીવાર એવો ટેગ આવે છે કે તમે શૂઝ જો, નાઇકે શૂઝનો હોય ટેગ હોય છે, પુમાનો જોઈ લો ટેગ હોય છે, અથવા ગમે તે કંપનીનો એક ટેગ હોય છે. તો આ એક ટેગ એમને માટે એક પ્રમાણિક તौर માથે કામ આવે. સીલ, જેનો સિક્કો હોય છે, સિક્કો પણ એક દસ્તાવેજ તરીકે કામ આવી શકે. જેનો સિક્કો હોય એનો જ સિક્કો કામ આવે. તમારો મારો આપણો સિક્કો લગાવીને કોઈ પણ માણસ એમ કહી દે કે લો હું રાજપત્રિત અધિકારીનો સિક્કો તમને આપી દઉં,
એવો નથી થઈ શકે। રાજપત્રિત અધિકારી કોણ થઈ શકે? જેને સરકાર દ્વારા આપેલી સત્તાઓ હોય આ જ। દરેક કોઈ રાજપત્રિત ધરી સિક્કો નથી ધરાઈ શકે। તો આ દસ્તાવેજ જે છે આ 29 કલમ में આવે છે, યાદ રાખવાનું મિત્રો। 29A में જ આવે છે ઇલેક્ટ્રોનિક દસ્તાવેજ। ઇલેક્ટ્રોનિક દસ્તાવેજ। હવે ઇલેક્ટ્રોનિક દસ્તાવેજ શું છે? SMS, ईमेल, વિડીયો, ઓડિયો, આ બધા ઇલેક્ટ્રોનિક દસ્તાવેજ में આવે છે, યાદ રાખવાનું। હવે હું તમને એક મેસેજ કરી દઉં, આ તમારે કોઈ પણ ટાઈમ કોઈ પણ સમય આ દસ્તાવેજ ઇલેક્ટ્રોનિક પ્રૂવ થઈ જાવે કે આ મેસેજ અથવા આ વિડીયો અમારો આવ્યો હતો, યાદ રાખવાનું। અને એમાંય પછી આવે છે 30 में કલમ નંબર 30, આ બંને એક જ છે। કલમ નંબર 30 में શું છે? કિંમતી દસ્તાવેજ। કિંમતી દસ્તાવેજનો મતલબ શું થાય છે કે જેનો બિલ હોય જે વેરીફાઈડ હોય। હવે હું એમ કહી દઉં કે આ કાગળ માથે લઈને જાઓ કે તમારા મકાન, આ મારે મકાનનો દસ્તાવેજ નથી, પણ એનો એક સંસ્થા દ્વારા વેરીફાઈડ થઈ શકે, જેનો ટ્રાન્સફર પણ થઈ શકે। કિંમતી દસ્તાવેજ શું? તમે બેંકથી લોન લીધેલો હોય અને કોઈ પણ મકાન જે લીધેલું હોય, હવે તમે તમારે કોઈ ભાઈબંધને અથવા બીજે કોઈ રિશ્તેદારને તમે આ મકાન આપતા હોય તો તમારે શું કરવાનું રહેશે? આ દસ્તાવેજ જે છે આ ટ્રાન્સફર કરવાનું રહેશે। ક્યાંથી? જે બેંકથી તમે લોન લીધો હોય કે મકાન બનાવ્યો હોય કે જે પણ હોય ત્યાંથી, પછી જ આ દસ્તાવેજ ટ્રાન્સફર થઈ શકે। તો એમને કિંમતી દસ્તાવેજ કહી શકીએ છીએ। તમે એક સિમ્પલ મેલ કરો, આ દસ્તાવેજમાં આવશે, પણ કિંમતી દસ્તાવેજમાં ક્યારે આવશે કે કોઈ પણ મેલ સાથે એમનો બિલ હોય તો આ કિંમતી દસ્તાવેજમાં થઈ શકે। તો 29 અને 30 યાદ રાખવાનો। દસ્તાવેજ એની આપણે વેન આરેખથી સમજી શકીએ કે કોઈ પણ આપણે પાસે દસ્તાવેજના જે પુરાવા હોય, જેનો અંકમાં હોય, જેનો એક સિમ્બલ હોય, જે પુરાવા માટે કામ આવી શકે, આ દસ્તાવેજ થઈ શકે। લેકિન દરેક દસ્તાવેજ કિંમતી દસ્તાવેજ નથી થઈ શકે, યાદ રાખવાનું। કિંમતી દસ્તાવેજ અને દસ્તાવેજમાં આ ફરક છે। તો દસ્તાવેજ અને કિંમતી દસ્તાવેજમાં તમે સમજી શકો। આ આવે છે કલમ નંબર 30 में 29 અને 30 દસ્તાવેજ અને કિંમતી દસ્તાવેજ માટે કામ આવે છે। હવે એને અલાવા આપણે આવે છે કલમ નંબર 40, યાદ રાખજો। કલમ જે 40 છે આ છે ગુનાની વ્યાખ્યા। ગુનોની વ્યાખ્યા। કોઈ પણ તમે ગુનો કરો એમને 4 તરીકેથી તમે વિચારી શકો। એના 4 સ્ટેપ છે ગુનાના કે કેવી રીતે કરી શકો। એક તમારો ઈરાદો, કોઈ પણ ગુનો કરવાથી પહેલાં તમે ઈરાદે સાથે કરો અથવા ગેરઈરાદે સાથે। તો તમારો ઈરાદો થયો, ઈરાદો પછી તમે એની તૈયારી કરો કે મારે આ ગુનો કરવાનો ને અમુક જગ્યાએ મારે ચોરી કરવાની છે, કોઈનું મર્ડર કરવાનું છે, તો પહેલાં તમારો ઈરાદો જોશે, પછી તમારી ચોરી તૈયારી હશે, અને તૈયારી પછી તમે પ્રયત્ન શું કરો, કેવી રીતે તમે આ ગુનો કરી રહ્યા છો, અને પછી આ ગુનો પૂરો થાય છે। આ ગુનાના 4 પ્રકાર જે છે કલમ નંબર 40 में આપણે આઈપીસીની કલમ નંબર 40 में આવી શકે। એના પછી તમે જોશો તો કલમ નંબર 45 અને કલમ નંબર 46, આ બે કલમ પણ મહત્વપૂર્ણ છે। 45 અને કલમ 46। 45 में मानव जीवनની વ્યાખ્યા છે। માનવ જીવનની વ્યાખ્યા યાદ રાખજો। અને 46 में માનવની મૃત્યુની વ્યાખ્યા। કલમ નંબર 45 में જ્યાં સુધી માનવ જીવિત થાય છે ત્યાં સુધી યાદ રાખજો મિત્રો। કલમ નંબર 45 में માનવ જીવનની વ્યાખ્યા છે, જીવતો હોય ત્યાં સુધી એમને માથે કેસ થઈ શકે। જ્યારે કોઈ માણસની મૃત્યુ થઈ જાય તો એનાથી સંબંધિત કેસ જે છે આઈપીસીની ધારાઓ છે આ બંધ થઈ જશે। ભલે કોઈ ઉગ્રવાદી હોય, તમે અબ્દુલ કસાબનો એક્ઝામ્પલ જોયો છો, જ્યાં સુધી જીવતો હતો બધી એને માથે જે કરવાનો હતો કાર્યવાહી થઈ, ફાંસી આપી દીધી, મરી ગયો, એમની ફાઇલ બંધ। તો જીવતો હોય એનો ઉલ્લેખ કલમ નંબર 45 में અને મૃત્યુ થઈ જાવે કલમ નંબર 46 में આવે છે। તો આ કલમ નંબર 45 અને 46 પણ એક જેવી છે, એનું પણ ઘણીવાર પરીક્ષાઓમાં સવાલ આવે છે। અને છેલ્લો કલમ આવે છે 52A, યાદ રાખજો મિત્રો। કલમ 52A જેને આપણે એ કહી શકીએ અથવા 52K કહી શકીએ, આ આવે છે આશરો સંબંધિત। તમે આશ્રયની વ્યાખ્યા છે, પતિ અને પત્ની સિવાય બીજો કોઈ આશરો આપેલો હોય જેમાં હોય તો એને માથે આઈપીસી લાગુ પડશે, યાદ રાખવાનો। તો આ આપણે
પ્રકરણ 2માં કલમ નંબર 6 થી 52 જે છે એમાં ઇમ્પોર્ટન્ટ કલમ જે છે આ છે. એના રિલેટેડ પરીક્ષામાં ઘણા બધા સવાલ આવે છે. તમારે કોઈ પણ બીજો ક્યાંય કોચિંગ સેન્ટર અથવા ત્યાં જાઓ, તમે એપ્લિકેશન લો, પૈસાથી તમે લો, એપ ડાઉનલોડ કરાવો, ક્યાંય જવાની જરૂરત નથી. તમારો જે કાયદેનો જે ટૉપિક છે આ તમારો મારા યુટ્યુબ ચેનલ ક્લિક ફોર કરિયર માથે તમને રોજે રોજ એક તમને ચેપ્ટર મળશે અને તમારો આ કાયદો ક્લિયર થઈ જશે. તો ક્યાંય જવાનો નથી. તમે આ યુટ્યુબ ચેનલને ક્લિક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો. ક્લિક ફોર કરિયર યાદ રાખવાનું. કાયદાનો આ પ્રકરણ પૂરો. નેક્સ્ટ આપણે પ્રકરણ 3 સાથે જોડાશું. તમારા કોઈ પણ ફીડબેક હોય તમે મને આપી શકો. થેન્ક યુ મિત્રો.